નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરેન્દ્રનગર દિવાળી સમયે વઢવાણ જીઆઈડીસીમાં તેલની 2 મિલોમાં તંત્રએ ચેકિંગ હાથ ધર્યું। સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા અધિકારી અને ફૂડ વિભાગની સંયુક્ત ટીમે વઢવાણ જીઆઈડીસીમાં આવેલ 2 ઓઇલ મિલમાં બપોરે રેડ કરી હતી, જેમાં બંને ઓઇલ મિલમાંથી સોયાબીન તેલના નમૂના પૃથ્થાકરણ માટે લેવાયા હતા, જ્યારે સ્ટોક રજિસ્ટર મુજબ વધુ આવેલ માલસામાન સીઝ કરી દેવાયો હતો। દિવાળીના તહેવારો અગાઉ ખાદ્યતેલની 2 ફેક્ટરીઓમાં તંત્રના દરોડાથી તેલિયા રાજાઓમાં ફફડાટ ફેલાયો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં દિવાળીના તહેવારો બારણે ટકોરા દઈ રહ્યા છે। દિવાળીના સમયે ભેળસેળિયું તેલ માર્કેટમાં મોટા પ્રમાણમાં આવી જાય છે। આ ભેળસેળિયા તેલથી લોકોના આરોગ્યને નુકસાન પહોંચે છે, ત્યારે જિલ્લા કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર કુમાર પટેલની સૂચનાથી બપોરે જિલ્લા પુરવઠા અધિકારી એજી ગજ્જર અને ફૂડ વિભાગના અધિકારી પિયુષ સાવલિયાની સંયુક્ત ટીમોએ વઢવાણ જીઆઈડીસીમાં આવેલ તેલની મિલોમાં તપાસ હાથ ધરી હતી, જેમાં શ્રી હરિ ઓઇલ મિલમાંથી સોયાબીન તેલના નમૂના સેમ્પલિંગ અર્થે લેવાયા હતા, જ્યારે શ્રી હરિ ઓઇલ મિલમાં સ્ટોક રજિસ્ટર ચેક કરાતા સ્ટોકની વધ માલુમ પડી હતી। આથી જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા 189.75 કિલોગ્રામ તેલ કિંમત ₹26,250નું સીઝ કરી દેવાયું હતું। બીજી તરફ ગાયત્રી એન્ટરપ્રાઇઝમાં પણ તંત્રની ટીમે તપાસ હાથ ધરી હતી, જેમાં સોયાબીન તેલના નમૂના સેમ્પલિંગ અર્થે લેવાયા હતા, જ્યારે સ્ટોક રજિસ્ટરની પણ તપાસ કરવામાં આવી હતી। આ બંને ઓઇલ મિલમાંથી લેવાયેલ તેલના નમૂના પૃથ્થકરણ માટે સરકારી લેબમાં મોકલાયા છે, જે સબસ્ટેન્ડર્ડ જાહેર થાય તો બંને તેલિયા રાજાઓ પર કેસ દાખલ કરવામાં આવશે। આગામી દિવાળીના તહેવારો સુધી તેલિયા રાજાઓ અને ભેળસેળિયા વેપારીઓ પર તંત્રની તવાઈ ચાલુ રહેનાર હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું। દિવાળી સમયે તંત્રની તવાઈથી ભેળસેળિયા તેલના ઉત્પાદકો અને વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા। સર, આપ ક્યાંથી આવ્યા છો, શું તમારું નામ છે અને કઈ મિલ છે અને કઈ જગ્યાએ છે? અને સાવલિયા ફૂડ સેફ્ટી ઓફિસર ફૂડ એન્ડ ડ્રગ સુરેન્દ્રનગર। આજ રોજ માનનીય કલેક્ટર સાહેબની સૂચનાથી અમારી ફૂડ એન્ડ ડ્રગ ટીમ્સ તથા પુરવઠા અધિકારીની ટીમ દ્વારા આજ અમે વઢવાણ જીઆઈડીસીની અંદર ઓઇલનું રીપેકિંગ કરતી પેઢીમાં તપાસ કરેલી। કયા કયા બ્રાન્ડની તપાસ તમે કરી અને શું બનાવતા હતા? આજે અમે જે ઓઇલનું રીપેકિંગ કરતી પેઢી છે એની તપાસ કરેલી, જેમાં એકારાણી બ્રાન્ડનું તેલથી બ્રાન્ડથી સોયાબીનનું વેચાણ કરતી પેઢીની તપાસ કરેલી। એટલે સોયાબીન બ્રાન્ડ હોય અને સિંગતેલ વેચતા હોય કે સિંગતેલ હોય સોયાબીનથી વેચ, એવું તો કંઈ છે એવું નહીં? કંઈ જોવા મળે નથી। એવું જોવા મળે ને? કોઈ પામ ઓઇલ મિક્સ કરતા મિક્સિંગ? સોયાબીનથી ખરીદી કરેલ છે અને સોયાબીનનું પેકિંગ કરીને વેચાણ કરતા જોવા મળે છે। તમે તમારે કોઈ નમૂના લીધેલા છે। કોઈ ફરિયાદ આવી છે તમારે? કોઈ ફરિયાદ? ના, ફરિયાદ નહીં, તહેવારોના અનુસંધાને માન્ય કલેક્ટર સાહેબની સૂચનાથી આજ રોજ કામગીરી કરેલ છે।